પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ધર્મની નગરી પાટણ શહેરના પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક ઉત્સવો સાથે પુરુષોત્તમ માસના મહિમાને વર્ણવતી કથાના આયોજન ભાવિક ભક્તજનો દ્વારા કરવામાં આવતા હોય છે. ત્યારે શહેરના ભગવતીનગર સોસાયટીના કોમન પ્લોટના યજમાન ભૂમિબેન મયંકભાઈ પટેલ પરિવારના યજમાન પદે સૌ સોસાયટી વિસ્તારના રહીશોના સહયોગથી કથાના વક્તા પરમ પૂજ્ય ધીરજભાઈ શાસ્ત્રીના વ્યાસપીઠે પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે શ્રીમદ ભાગવત કથાનું નિત્ય રાત્રે 8 વાગ્યાથી 11 વાગ્યાના સમય દરમિયાન ભક્તિમય માહોલમાં આયોજન કરવામાં આવેલ છે. આ કથા દરમિયાન શુક્રવારે ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં યજમાન પરિવાર સહિત સોસાયટીના સૌ રહીશોએ નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના ગગનભેદી નારા સાથે રાસ ગરબાની રમઝટ બોલાવી નંદલાલાના હિંડોળાને ઝુલાવવાનો લાભ મેળવી ધન્યતા અનુભવી હતી. ભગવતીનગર સોસાયટી ખાતે ભક્તિ સંગીતના સુરો વચ્ચે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાતા સમગ્ર વાતાવરણ ભગવાન શ્રી કૃષ્ણના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું. રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ.